વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ અને બિઝનેસને લગતા અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી મહત્વનો કરાર બ્રહ્મોસ ડીલ હતી. આ બાબતે છેલ્લા 4 મહિનાથી વાટાઘાટો ચાલતી હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલના વધારાના યુનિટ પૂરા પાડશે. આ સાથે જ ફિલિપાઇન્સ અને વિયેટનામ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બનશે. ઇન્ડોનેશિયાએ ભારતીય અસ્ત્ર એર ટુ એર મિસાઇલ પણ મેળવવાનો નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારત ઇન્ડોનેશિયાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિકસાવવામાં મદદ કરશે. મંગળવારે વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ તેમને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા હતા. વડાપ્રધાન આજે સાંજે જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. બુધવારે તેઓ ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રામ્બનનની મુલાકાત લેશે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું છે. 2008 અમદાવાદ સિટર બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ તમામ મૃતકોને 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે. ચુકાદો આવ્યા બાદ કોર્ટ પરિસરમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઈ અને 2 સ્થાનિક પીઆઈને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા. ટ્રાયલ કોર્ટે 38 લોકોને ફટકારેલી ફાંસીની સજા હાઈકોર્ટે કન્ફર્મ રાખી છે. અમરનાથ ગુફામાં કુદરતી બરફનું શિવલિંગ લગભગ સંપૂર્ણપણે પીગળી ગયું છે. હજુ યાત્રાના 5 દિવસ જ વીત્યા છે. 57 દિવસ ચાલનારી આ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. યાત્રાના પહેલા 4 દિવસમાં લગભગ 86,000 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા હતા. અધિકારીઓના મતે મંગળવારે 5મા દિવસે આ સંખ્યા 1 લાખને પાર પહોંચવાની આશા છે. યાત્રા માટે આ વર્ષે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે હજુ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન કરવા બાકી છે. 23 મેના રોજ બીએસએફના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી તેમાં શિવલિંગનું કદ લગભગ 7 ફૂટ હતું. 29 જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. 6 જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ 90% ગાયબ થઈ ચૂક્યું છે. 48 કિલોમીટર લાંબા નુનવાન પહેલગામ રૂટ અને 14 કિલોમીટરના નાના પણ મુશ્કેલ બાલતાર રૂટ પરથી સતત યાત્રીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રા 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે. જમ્મુ કાશ્મીરના ડોડાના ઉપલા વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે કાટમાળ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો હતો. રસ્તા ઉપર અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 15 ઇંચ વરસાદ નોંધાયો છે. આઈએમડીએ મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નાસિકમાં પણ આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. ત્ર્યંબકેશ્વર મંદિર અને મહારાષ્ટ્રના 3 શક્તિપીઠોમાં સામેલ સપ્તશૃંગી મંદિર પણ આજે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. આ ઉપરાંત કેરળના વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ સાઇટ પર મંગળવારે ભૂસ્ખલન થયું. કાટમાળ પડવાથી 5 લોકો ઘાયલ થયા. મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદના કારણે અનેક ટ્રેન સેવાઓ રદ અથવા માર્ગ પરિવર્તિત કરવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરના દાનની ચોરીના કેસમાં ટ્રસ્ટની બેઠક અને ચંપતરાય અનિલ મિશ્રાના રાજીનામા પછી સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો. આ રિપોર્ટ મુજબ 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે સીસીટીવીમાં લગભગ 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ. ફૂટેજમાં પોલીસની પકડમાં આવેલા 8 આરોપીઓ નોટોના બંડલ ખિસ્સા અને જૂતામાં છુપાવતા જોવા મળ્યા. એસઆઈટીએ ડોક્ટર અનિલ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. એસઆઈટીએ કહ્યું કે અગાઉથી બનાવેલી તલાશીની સિસ્ટમમાં રહેલી ખામીઓ માટે અનિલ મિશ્રા જવાબદાર છે. ચંપતરાયનો ડ્રાઈવર ટીનુ કોઈ પણ આદેશ વિના ગણતરીવાળા રૂમની ચાવી પોતાની પાસે રાખતો હતો. એટલું જ નહીં, તેણે ભલામણ કરીને પોતાના ભત્રીજા મનીષ યાદવને દાનની ગણતરીના કામમાં લગાવ્યો હતો. રામ મંદિરના દાનની ચોરીની તપાસ માટે યુપી સરકારે એસઆઈટી બનાવી હતી. ટીમે 23 જૂને પોતાનો પ્રારંભિક અહેવાલ સરકારને સુપરત કર્યો હતો.
ભાવનગર એલસીબીએ વલ્લભીપુર તાલુકાના દાતરેટિયા ગામે એક દુકાનની પાછળ આવેલા ખુલ્લા વાડામાં દરોડો પાડી 3 પત્તીનો જુગાર રમતા 5 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,96,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે દાતરેટિયા ગામમાં આવેલી સંજય વિઠ્ઠલભાઈ જાદવની પાન માવાની દુકાનની પાછળ ખુલ્લા વાડામાં કેટલાક ઇસમો પૈસા અને ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે એલસીબીએ રેડ કરી હતી. કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા અમદાવાદ હાઈવે પર ઇફકો 4 રસ્તા પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને ફિલ્મી ઢબે કોર્ડન કરી રૂપિયા 4,82,000ની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ડ્રાઈવરને દબોચી લઈ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે ગઢવી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણા તરફથી એક સફેદ કલરની કિયા સેલ્ટોસ કારમાં વગર પાસ પરમિટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે અમૃતગઢ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને જોઈને તેનો પીછો કરી ઇફકો કટ ખાતે સર્વિસ રોડ પર કોર્ડન કરી ઊભી રખાવી હતી. વડોદરાના હરણી કેનાલ રોડ પર આવેલી કૃષ્ણા સ્કાયવિલા પ્રોજેક્ટમાં ચોરોએ બિલ્ડરની સાઇટને નિશાન બનાવી રૂપિયા 8,37,000ના આરઆર કેબલના કોપર વાયરના 19 બોક્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસ તપાસ શરૂ કરી છે. બંધ ફ્લેટનો રૂમ તોડી 19 બોક્સ કોપર વાયર તસ્કરો ઉઠાવી ગયા હતા. શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા બિલ્ડર વિનય અનિલભાઈ ચુટાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હરણી કેનાલ રોડ પાસે કૃષ્ણા સ્કાયવિલા નામની રહેણાંક સાઇટ ચાલી રહી છે. ફ્લેટ નંબર 202નો ઉપયોગ સાઇટ પરના સામાનના સ્ટોર તરીકે કરવામાં આવતો હતો. ફ્લેટના ઇલેક્ટ્રિક વાયરિંગ માટે રૂપિયા 8,37,045ની કિંમતના આરઆર કેબલના કોપર વાયરના 19 બોક્સ ફ્લેટ નંબર 202માં મૂકી રૂમને તાળું મારવામાં આવ્યું હતું. ત્યારબાદ સાઇટ પર ઇલેક્ટ્રિકલ કામ શરૂ કરવા એન્જિનિયર કેયુર પટેલ વાયર લેવા પહોંચ્યા ત્યારે રૂમમાંથી તમામ કોપર વાયર ગાયબ હોવાનું સામે આવ્યું હતું. વેરાવળના લોહાણા મહાજનવાડી રોડ પર આવેલા 60 વર્ષ જૂના મકાનનો આગળનો ભાગ રાત્રે 2 વાગ્યાના આસપાસ ધરાશાય થયો હતો. આ મકાન સાલેભાઈના ડેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. સદનસીબે મકાન ખાલી હોવાથી તે સમયે રોડ પર પણ કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સવારે નગરપાલિકા અને પીજીવીસીએલનો કાફલો દોડી ગયો હતો. પીજીવીસીએલ દ્વારા પાવર સપ્લાય બંધ કરવામાં આવી ત્યારે પાલિકા તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ મકાન સુમનભાઈ રબારીની માલિકીનું છે. મકાનના ઉપરના ભાગમાં હાલ કોઈ રહેતું ન હતું. નીચેના ભાગમાં જયંતિભાઈ સોડાવાળા ઘણા વર્ષોથી ભાડુઆત તરીકે દુકાન ધરાવે છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચે નામદાર કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન પાર્ટ 2 ભલે સમેટી લેવાયું હોય, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ પૂરી થઈ નથી. સરકાર દ્વારા વીજ પુલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે. જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ 3 શરૂ કરવાની એલાન કર્યું છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજ પુલ અને વીજ વાયર સામે પૂરતું અને યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આજે બગથડા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો હતો.